હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું રાઠોડ અર્જુન. અમારી યુટ્યુબ ચેનલ અર્જુન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ઇંગ્લિશ ગ્રામરની અંદર શીખી રહ્યા છે પાર્ટ્સ ઓફ સ્પીચ અને પાર્ટ્સ ઓફ સ્પીચની સિરીઝની અંદર આપણે અત્યારે શીખી રહ્યા છે પ્રોનાઉન્સ. પ્રોનાઉન્સની અંદર આપણે લાસ્ટમાં આપણે પર્સનલ પ્રોનાઉન્સ, પોસેસિવ પ્રોનાઉન્સ, ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ, આવી રીતના કુલ 4 પ્રોનાઉન્સ આપણે શીખ્યા છે. આજે આપણે શીખવાના છીએ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ એટલે કે પ્રશ્નવાચક સર્વનામ. પ્રશ્નવાચક સર્વનામનો ઉપયોગ છે તે કેવી રીતના કરીશું કે કોઈ પણ વ્યક્તિને જાણવા માટે, કોઈ પણ ક્રિયા જાણવા માટે, કોઈ પણ રીત જાણવા માટે આપણે જે ક્વેશ્ચન પૂછીએ છીએ, જે પ્રશ્ન આપણે પૂછીએ છીએ તેને આપણે કહીશું પ્રશ્નાર્થ સર્વનામ, ઓકે, ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ, જેને આપણે WH ક્વેશ્ચન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો ફ્રેન્ડ્સ, WH ક્વેશ્ચન અને પ્રશ્ન સર્વનામ આ બંને એક જ છે. પ્રશ્ન પૂછવા માટે આપણે જે સર્વનામનો આપણે ઉપયોગ કરીએ છીએ તેને જ આપણે કહીશું ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ. તો ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ ક્યાં ક્યાં છે તે સૌપ્રથમ આપણે અહીંયા લખી લઈએ. તો જો ભાઈ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ, પહેલા તેની વ્યાખ્યા લખી નાખીએ કે પ્રશ્ન પૂછવા માટે ઉપયોગમાં આવતા સર્વનામોને પ્રશ્નાર્થવાચક સર્વનામ કહેવાય છે. પ્રશ્ન પૂછવા માટે આપણે જે સર્વનામનો ઉપયોગ કરીએ છીએ તેને કહેવાય પ્રશ્નાર્થવાચક સર્વનામ. ક્યાં ક્યાં છે પ્રશ્નાર્થવાચક સર્વનામ? તો સૌપ્રથમ આપણે લખશું હુ, ઓકે, ત્યાર પછી બીજું છે વોટ, ત્રીજું છે આપણે હુઝ, ચોથું છે હુમ અને પાંચમું છે આપણે which. આ છે પ્રશ્નાર્થવાચક સર્વનામ. હુ, વોટ, હુઝ, હુમ અને which. બીજા પણ ઘણા બધા છે. ચલો, તો અહીંયા આપણે હુનો ઉપયોગ શા માટે કરશું? જેમાં આપણે હુ અને હુઝ અને હુમ એ વ્યક્તિવાચક છે, જે ફક્ત વ્યક્તિ માટે જ ઉપયોગમાં આવશે. ઓકે, વ્યક્તિને જાણવા માટે આપણે હુથી પ્રશ્ન પૂછશું, વ્યક્તિ સાથે સંબંધ જાણવા માટે આપણે હુથી પ્રશ્ન પૂછશું, કોઈ પણ વ્યક્તિનો વસ્તુ સાથે સંબંધ જાણવા માટે હુથી પ્રશ્ન પૂછાય છે, અને કોઈ પણ વ્યક્તિ વિશેનો કર્મ તરીકે વ્યક્તિ માટે સંબંધ જાણવા માટે આપણે હુમથી ક્વેશ્ચન પૂછશું. ચલો, તો જ્યારે પણ હુઝ, વોટ, હુઝ, હુમ અને વિચ એ જ્યારે વાક્યની સ્ટાર્ટિંગમાં શરૂઆતમાં આવે ત્યારે તે પ્રશ્ન સૂચક શબ્દ તરીકે કામ કરશે, અને જ્યારે આ શબ્દ જ્યારે વાક્યમાં વચ્ચે આવશે ત્યારે તે રિલેટિવ પ્રોનાઉન્સ, જે આપણે આગળ શીખવાના છે તે રિલેટિવ પ્રોનાઉન્સનું કામ કરશે. ઓકે, તે શબ્દ અને બે વાક્યને જોડવાનું કામ કરશે. તેમાં સૌપ્રથમ આપણે હુઝ વિશે લખીશું. બરાબર, હુ, તો હુ એટલે કોણ? હુનો મતલબ થાય છે ભાઈ કોણ. આપણે લખી નાખીએ, હુ એટલે કોણ. કોઈ પણ ક્રિયાનો કર્તા કોણ છે તે જાણવા માટે હુથી પ્રશ્ન પૂછાય છે. ઓકે, ક્રિયાનો કર્તા કોણ છે ભાઈ? ક્રિયાનો કરનાર કોણ છે તે જાણવા માટે આપણે હુથી પ્રશ્ન પૂછીએ છીએ. જેમ કે એક્ઝામ્પલ તરીકે, હુ ઇઝ યોર ટીચર? તમારા શિક્ષક કોણ છે? બીજું વાક્ય લખી નાખીએ, હુ ઇઝ ધીસ? આ કોણ છે? હુ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ? કોણ ક્રિકેટ રમી રહ્યું છે? હુ ઇઝ
યોર બ્રધર, કોણ તમારો ભાઈ છે? હુ વોઝ કમિંગ, હુ વોઝ કમિંગ હિયર, કોણ અહીંયા આવી રહ્યું છે? તો આ પ્રમાણે આપણે હુથી પ્રશ્ન પૂછાય છે અને વાક્યમાં કરતા કોણ છે, બરાબર? કોણ ક્રિકેટ રમી રહ્યું છે, કોણ તમારો ભાઈ છે, કોણ અહીં આવી રહ્યું છે, તે કર્તાને આપણે ખબર નથી, તે કર્તાને જાણવા માટે થઈ અને આપણે હુથી આપણે પ્રશ્ન પૂછીએ છીએ. ઓકે, નેક્સ્ટ એના પછી આપણે જોઈએ વોટ. તો વોટ નો મતલબ થઈ શું? વોટ એટલે થઈ શું? WSAT. વોટ મતલબ શું? ચલો, ક્રિયાનો કર્મ જાણવા માટે, ઓકે, ક્રિયામાં આપણે કર્મ જાણવા માટે થઈ અને વોટ થી પ્રશ્ન પૂછીએ છીએ. તો અહીં લખી નાખશું આપણે કે વાક્યમાં અથવા તો કોઈ ક્રિયામાં કર્મ જાણવા માટે અથવા તો કર્મની રીત જાણવા માટે વોટ થી ક્વેશ્ચન પૂછાય છે. વોટ થી પ્રશ્ન પૂછાય છે ત્યારે વોટ સર્વનામનો આપણે ઉપયોગ કરીશું. ઓકે, આપણે લખીએ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ તરીકે, વોટ ઇઝ યોર નેમ? તમારું નામ શું છે? જાનો આપણે આન્સર કેવી રીતે લખશું? ભાઈ માય નેમ ઇઝ અર્જુન. તો અર્જુન છે તો ક્યાં આવ્યું? કર્મની જગ્યાએ આવ્યું. ઓકે, વોટ ઇઝ ઇન ધ બેગ? આ બેગમાં શું છે? વોટ આર યુ ડુઈંગ? તમે શું કરી રહ્યા છો? વોટ ઇઝ ધેટ? પેલું શું છે? વોટ વોઝ ધીસ? આ શું હતું? વોટ હેવ યુ? તમારી પાસે શું છે? હવે ક્રિયાનો કર્મ જાણવા માટે આપણે વોટ થી પ્રશ્ન પૂછીએ છીએ. તો વોટ એ કર્મ વિભક્તિ ઓબ્જેક્ટિવ કેસ જાણવા માટે આપણે વોટ થી પ્રશ્ન પૂછીશું. એટલે સબ્જેક્ટિવ કેસ છે હુ, ઓબ્જેક્ટિવ કેસ વોટ અને હોમ. હોમ એટલે થાય કોને. તો હોમ પણ વ્યક્તિવાચક સર્વનામ છે, વોટ પણ વ્યક્તિવાચક સર્વનામ છે. યાદ રાખજો, હોમ પણ વ્યક્તિ માટે જ ઉપયોગ થાય છે, જે વસ્તુ માટે હોમનો આપણે ઉપયોગ કરતા નથી. તો વ્યક્તિવાચક, વ્યક્તિ તરીકે કર્મ વિભક્તિમાં, કર્મ વિભક્તિ કર્મ તરીકે, ફરી પાછું લખ નાખીએ આપણે, કર્મ તરીકે વ્યક્તિને જાણવા, વ્યક્તિનું નામ જાણવા માટે, વ્યક્તિનું નામ જાણવા માટે હુંથી પ્રશ્ન પૂછાય છે. હુંથી પ્રશ્ન પૂછાય છે. ઓકે, કર્મ તરીકે આપણે વ્યક્તિનું નામ જાણવાનું છે કે ભાઈ તમે કોને બુક આપી. ઓકે, પણ એક્ઝામ્પલ લખી નાખીએ. એક્ઝામ્પલ તરીકે, whom do you, whom did you give my book? તમે મારી બુક કોને આપી. whom have you met? તમે કોને મળ્યા, તમે કોને મળ્યા. whom
call whom do you ask question? તમે કોને પ્રશ્ન પૂછો છો? whom did he help? whom did he help yesterday? એને ગઈકાલે કોને મદદ કરી? ઓકે, આવી રીતના આપણે whom થી ક્વેશ્ચન પૂછીશું. નેક્સ્ટ આપણે છે which. which WHICH અને which મતલબ થાય કઈ, ક્યું, કયો. કઈ, ક્યું, કયો. તો which નો ઉપયોગ ક્યાં થાય છે? તો એમાં આપણે લખીશું કોઈ વસ્તુની પસંદગી જાણવા માટે. પસંદગી જાણવા માટે which થી પ્રશ્ન પૂછાય છે. કોઈ વસ્તુ, વ્યક્તિ, સ્થળ મતલબ પસંદગી જાણવા માટે થઈ અને આપણે which થી પ્રશ્ન પૂછીએ છીએ. ઓકે, વસ્તુની પણ વસ્તુની જગ્યાએ આપણે વ્યક્તિ પણ આવશે. વસ્તુ, વ્યક્તિ, સ્થળ મતલબ which નો ઉપયોગ આપણે વસ્તુ તરીકે પણ થઈ શકશે અને વ્યક્તિ તરીકે પણ થઈ શકે. ઓકે, એટલે કે એક્ઝેક્ટ સબ્જેક્ટિવ કેસની અંદર પણ આપણે વ્યક્તિ તરીકે આપણે which નો ઉપયોગ કરી શકીએ. ચલો તો લખીએ આપણે તેના એક્ઝામ્પલ. એક્ઝામ્પલ તરીકે which સાથે મિત્રો કોઈ પણ નામ આવશે, જેમ કે which book, કઈ બુક. ઓકે, કઈ બુક, which book are you reading? તમે કઈ બુક વાંચી રહ્યા છો? which pen have you? તમારી પાસે કઈ પેન છે? with which pen have you write? તમે કઈ પેનથી લખ્યું? which car do you drive? તમે કઈ કાર ચલાવો છો? ઓકે, which bag did he bring? એ કયું બેગ લાવ્યો? આ પ્રમાણે આપણે 20 થી પ્રશ્ન પૂછીશું. ઓકે, તો ક્લિયર? who, what, whom ને which આ બધા છે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ, પ્રશ્નવાચક સર્વનામ. ઓકે, whom એ સબ્જેક્ટિવ કેસમાં આવશે, what ઓબ્જેક્ટિવ કેસમાં આવશે, whom એ પણ ઓબ્જેક્ટિવ કેસ તરીકે આવશે, which પણ ઓબ્જેક્ટિવ કેસ એટલે કે કર્મ તરીકે આપણે તેનો ઉપયોગ કરીશું. ઓકે, જ્યારે પણ who થી પ્રશ્ન પૂછાય ત્યારે ક્રિયામાં આપણે કર્તા જાણવાનો છે. જ્યારે what થી પ્રશ્ન પૂછાય ત્યારે ક્રિયાનો કર્મ જાણવાનો પ્રયત્ન કરીશું. whom થી પ્રશ્ન પૂછાય ત્યારે વ્યક્તિનો કોઈ પણ વ્યક્તિ સાથેનો સંબંધ જાણવાનો પ્રયત્ન કરીશું. અને which થી જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે આપણે શું છે મતલબમાં પસંદગી જાણવા માટે આપણે which થી આપણે પ્રશ્ન પૂછીએ છીએ. ઓકે, આ બધાની આપણે વાક્ય રચના આવશે જે આપણે ટેન્સમાં શીખશું. આગળ આપણે જ્યારે ટેન્સ શીખશું ત્યારે બધા જ વાક્ય રચના શીખીશું. અને જ્યારે WH ફેમિલી શીખશું ત્યારે આપણે ફૂલ ડિટેલમાં આ બધા જ WH ક્વેશ્ચન છે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે, અત્યારે ફક્ત ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ પ્રશ્નાર્થ વાક્યમાં ખાલી આપણે એટલું જ રાખીએ. અને આઈ હોપ કે તમને સમજમાં આવી ગયું હશે કે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સનો ઉપયોગ આપણે વાક્યમાં કેવી રીતના થાય. તો ક્વેશ્ચન પૂછવા માટે, પ્રશ્ન પૂછવા માટે થઈને ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સનો ઉપયોગ થાય છે. ઓકે દેન ચલો હવે આપણે નેક્સ્ટ આવી અને રિલેટિવ પ્રોનાઉન્સ શીખીશું. તો રિલેટિવ પ્રોનાઉન્સ આ જ છે રિલેટિવ પ્રોનાઉન્સમાં છે. ઓકે, આનો ઉપયોગ રિલેટિવ પ્રોનાઉન્સ તરીકે પણ થાય, પણ જ્યારે પ્રશ્ન પૂછવા માટે થઈ અને આને આપણે વાક્યમાં શરૂઆતમાં લખશું, આગળ લખશું ત્યારે તે
ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ તરીકે આનો ઉપયોગ થશે. અને જ્યારે બે વાક્યને જોડવા માટે આનો ઉપયોગ આપણે કરીશું ત્યારે તે રિલેટિવ પ્રોનાઉન્સનું કામ કરશે. ઓકે, જેમ કે આપણે હુ છે, હુ એટલે કોણ થાય, પણ જ્યારે હુનો ઉપયોગ વાક્ય વચ્ચે આવશે કે ભાઈ ધીસ બોય હુ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ ઇઝ માય બ્રધર, પેલો છોકરો કે જે રમી રહ્યો છે તે મારો ભાઈ છે, તો ત્યાં આપણે હુનો ઉપયોગ રિલેટિવ પ્રોનાઉન્સ તરીકે થશે. ઓકે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું.